हेलो विद्यार्थी मित्रों, एमजी भुआ कन्या विद्या मंदिर जोशीपुरा जे डॉक्टर हरिभाई पटेल शैक्षणिक संकुल में आवेली है अने परम आदरणीय जे के केसीए साहेबना मार्गदर्शन हेठळ आ स्कूल चालू है। सामान्य प्रवाह धोरण 11 અને એ ધોરણ 11 ની અંદરમાં વિષય તત્વજ્ઞાનમાં પ્રકરણ 1 ની અંદરમાં ભાગ નંબર 5 ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે આ મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છીએ એ આપણા અભ્યાસક્રમનો આગળનો મુદ્દો છે કે અનુમાન અને દલીલનું સ્વર એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। આ મુદ્દો એવો છે કે જે આપણે કોઈ પણ પરીક્ષાની અંદરમાં 5 ગુણમાં અથવા 3 ગુણની અંદરમાં આ પ્રશ્ન પૂછાતો નથી, પણ 2 ગુણના 1 ગુણની અંદરમાં આ પ્રશ્નો કે આ ની અંદરમાંથી પેટા પ્રશ્નો વધુ માત્રામાં હોઈ શકે છે। અને વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે એટલા માટે કે આની અંદરમાં આવતી ઘણી બધી બાબતો છે જે નાના નાના મુદ્દાની વાત આવે છે, એ મુદ્દાને આપણે આગળના ઘણા બધા મુદ્દાની સાથે ખૂબ જ નિકટનો સંબંધ છે। અને ઘણી વખત 5 ગુણનો પ્રશ્ન પૂછાય, 3 ગુણનો પ્રશ્ન પૂછાય તો એ બધાની અંદરમાં આ નાના નાના પ્રશ્નો છે ઇનડાયરેક્ટ આપણને ખૂબ જ ઉપયોગી બનશે। આમાંના નાના નાના મુદ્દાઓ છે એ આપણને ખૂબ જ કામમાં આવશે। આપણે વાત કરીએ તો આપણો મુખ્ય મુદ્દો છે અનુમાન અથવા દલીલનું સ્વરૂપ। આપણે આ પહેલાના 1 થી 4 વિડિયો લેક્ચરની અંદરમાં જોઈ ચૂકેલા છીએ કે અનુમાન એટલે શું, દલીલ એટલે શું, એ વાત આપણે ભણી ચૂકેલા છીએ। એમાં આપણે જોયું હતું અનુમાનની અંદરમાં કે અનુમાન એક તાર્કિક રીતે ચાલતી માનસિક પ્રક્રિયા છે કે વ્યક્તિ મનમાં બેઠો બેઠો જ્યાં સુધી એક વિચારની સાથે સંકળાયેલા બીજા વિચાર તરફ કડીબદ્ધ રીતે આગળ જાય ત્યાં સુધી અનુમાન છે। પણ એ અનુમાનને શબ્દોના માધ્યમથી, વાક્યોના માધ્યમથી, વિધાનના માધ્યમથી, ભાષાના માધ્યમથી જ્યારે એની રજૂઆત કરી દેવામાં આવે ત્યારે એ અનુમાન મટીને એ દલીલનું સ્વરૂપ ધારણ એનું થતું હોય છે। પણ ઘણી વખત રોજિંદા વ્યવહારમાં આ અનુમાનને દલીલ કહેવામાં આવતી હોય, દલીલને અનુમાન કહેવામાં આવતું હોય એવું આપણને જોવા મળતું હોય છે। હવે આપણે આપણા આ મુદ્દાના મુખ્ય મુદ્દા સાથે સંકળાયેલી વિગતમાં આવીએ તો આમાં પહેલો મુદ્દો દલીલનો અર્થ। આ મુદ્દાની આપણે વાત કરીએ, આપણે દલીલના અર્થ વિશે આગળ તો ભણ્યા છીએ, છતાં વાત આપણે આ મુદ્દાની સાથે સંકળાયેલી છે એટલે વાત તાજી કરી લઈએ। દલીલ એટલે અથવા તો કોઈ પણ દલીલમાં, દલીલ એટલે શું તો કોઈ પણ દલીલમાં ઓછામાં ઓછા 2 કે તેથી વધારે તેમાં વિધાનો હોય છે અને આ વિધાનો પરસ્પર તાર્કિક રીતે સંકળાયેલા હોય છે। આમાં પહેલી બાબત એ કે એમાં ઓછામાં ઓછા 2 વિધાનો હોવા જોઈએ। બીજી બાબત એ કે 2 થી વધુ વિધાન પણ હોઈ શકે છે। અને ત્રીજી બાબતની આપણે વાત કરીએ તો એના વિધાનો પરસ્પર તાર્કિક રીતે સંકળાયેલા હોવા જોઈએ। જેમાં આટલી બાબત આવતી હોય એને આપણે દલીલ કહી શકીએ છીએ। આપણે ટેક્સ્ટમાં જુદી જુદી ઘણી બધી દલીલો આપેલી છે પણ સમજવા માટે મેં કેટલીક ઉદાહરણ સ્વરૂપે દલીલ મૂકેલી છે। જેમ કે દાખલા તરીકે સર્વ ગુજરાતી ભારતીય છે, સર્વ જૂનાગઢ વાસી ગુજરાતી છે, તેથી સર્વ જૂનાગઢ વાસી
ભારતીય છે. હવે આ દલીલની અંદરમાં આપણે જોઈએ તો વિધાનની સંખ્યા આ 1, આ 2 અને 3, એટલે આપણી વાત પ્રમાણે 2 થી વધુ આની અંદરમાં વિધાનો આવેલા છે. બીજી બાબત, ઓછામાં ઓછા 2 વિધાનો પણ હોઈ શકે. 2 વિધાનો એટલે એવી દલીલ પણ અહીંયા મેં મૂકેલી છે કે સર્વ બાળકો તોફાની છે, આત્મન બાળક છે, આ દલીલ મેં મૂકેલી છે. આની અંદરમાં આ એક વિધાન અને એની અંદરમાં આપણે એવું ઉદાહરણ લેવું હોય તો અહીંયા બાજુના ભાગની અંદરમાં મેં બીજું ઉદાહરણ અહીંયા મૂક્યું છે કે સર્વ માણસો મરણશીલ છે, કોઈ પણ માણસ અમરશીલ નથી. આ પહેલું વિધાન મૂકેલું છે, આધાર વિધાન છે. બીજું વિધાન મૂકેલું છે ફલિત વિધાન. આ વિધાનની સંખ્યા 1, આ વિધાનની સંખ્યા 2, એટલે આમાં 2 વિધાનો આવેલા છે, એટલે એને આપણે દલીલ કહીએ છીએ. 2 વિધાનો આવેલા હોય કે 2 થી વધુ વિધાનો, એ 3 વિધાનો આવેલા છે, પણ આવા 4 પણ હોય, 5 પણ હોય, 10 પણ હોય, 1000 પણ હોય, લાખ વિધાન પણ હોઈ શકે છે. એટલે દલીલની અંદરમાં વિધાનોની સંખ્યા 2 કે તેથી વધુ ગમે તેટલી હોઈ શકે છે. હવે ત્રીજી બાબત, એના વિધાનો પરસ્પર તાર્કિક રીતે સંકળાયેલા હોય છે. જો વિધાનો રજૂ કરવામાં આવેલા હોય, એવા વિધાનો હોય કે વિધાનોને એકબીજાની રીતે તાર્કિક રીતનો સંબંધ હોય, જેમ લોખંડની સાંકળ હોય તો એની કડીઓ એકબીજાની સાથે જોડાયેલી હોય છે, એમ અહીંયા જે વિધાનો રજૂ કરવામાં આવેલા હોય એ વિધાનો એવા હોય કે એક વિધાનને બીજા વિધાનની સાથે, બીજા વિધાનને ત્રીજા વિધાનની સાથે તાર્કિક સંબંધ હોય એવી બાબત આપણને જોવા મળે. દાખલા તરીકે અહીંયા સર્વ ગુજરાતી ભારતીય છે, સર્વ જુનાગઢ વાસી ગુજરાતી છે, તેથી સર્વ જુનાગઢ વાસી ભારતીય છે. તો આ બધા વિધાનો પરસ્પર તાર્કિક રીતે સંકળાયેલા છે. અહીંયા આ દલીલમાં આવીએ તો પણ સર્વ માણસો મરણશીલ છે, કોઈ પણ માણસ અમરશીલ નથી. તો આ 2 વિધાનો પણ પરસ્પર તાર્કિક રીતે સંકળાયેલા છે. પણ અહીંયા હું એક બીજી દલીલ લખું વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે હું એમ કહું કે વરસાદ આવે છે, તેથી પર્વતો ઊંચા છે. આ દલીલ મેં મૂકી. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન છે જુદું છે, આ વિધાન છે પણ જુદું છે. આ બંને વિધાનોને તાર્કિક રીતનો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. જ્યારે અહીંયા મેં ઉપરની આ 2 દલીલો લખેલી છે તો એના વિધાનો પરસ્પર તાર્કિક રીતે સંકળાયેલા હોય એવી બાબત જોવા મળે છે. એટલે વિધાનોની ટૂંકમાં કહેવાની વાત એ છે કે દલીલની અંદરમાં વિધાનો પરસ્પર તાર્કિક રીતે સંકળાયેલા હોય એવી બાબત જોવા મળતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ દલીલની અંદરમાં એના સ્વરૂપને સમજવા માટે, એના માળખાને સમજવા માટે એની અંદરમાં આવતી 2 બાબત, એક તો દલીલના આધાર વિધાન કે આધાર વિધાનો અને ફલિત વિધાન, આ આના મુખ્ય ઘટકો છે, મુખ્ય પાસાઓ છે. એ પાસાઓના અર્થને સમજી લેવો જરૂરી બને છે. અહીંયા આપણે પહેલાને ફલિત વિધાનનો અર્થ આપ્યો છે, પછીને આધાર વિધાનનો અર્થ આપ્યો છે. ફલિત વિધાનનો અર્થ આપણે સમજી લઈએ એટલે આધાર વિધાનનો અર્થ સમજવો આપણા માટે સહેલો બની જાય. ફલિત વિધાન તો કે જે વિધાનના સમર્થન માટે દલીલ રજૂ કરવામાં આવે તેને ફલિત વિધાન કહેવાય. જે વિધાનના સમર્થન માટે અથવા ફલિત કરવા માટે અથવા સાબિત કરવા માટે દલીલ રજૂ કરવામાં આવે તે જે વિધાન હોય તે વિધાનને આપણે ફલિત વિધાન કહી શકીએ છીએ. દાખલા તરીકે આપણે આ ઉદાહરણમાં આવીએ તો આ સર્વ જુનાગઢવાસી ભારતીય છે, આને વાતને સાબિત કરવી છે, ફલિત કરવી છે. તે એટલા માટે એના સમર્થન માટે આ વિધાનો રજૂ કરવામાં આવેલા છે. એટલે આના માટે વાત સાબિત કરવી છે ને આના સમર્થન માટે દલીલ રજૂ કરવામાં આવેલી છે. એટલે આને આપણે ફલિત વિધાન કહી શકીએ છીએ. એ જ રીતે આ દલીલમાં
કોઈ પણ માણસ અમર નથી. આને સાબિત કરવું છે, ફલિત કરવું છે, એના સમર્થન માટે આ દલીલ રજૂ કરવામાં આવેલી છે. એટલે આને આપણે ફલિત વિધાન કહી શકીએ છીએ. આ ફલિત વિધાનનો વિદ્યાર્થી મિત્રો અર્થ થયો. હવે આધાર વિધાનના અર્થની વાત કરીએ તો ફલિત વિધાનના સમર્થન માટે, ફલિત વિધાનના સમર્થન માટે દલીલમાં જે વિધાન કે વિધાનો રજૂ કરવામાં આવ્યા હોય તે વિધાન કે વિધાનોને આધાર વિધાન કહેવાય. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો કે ફલિત વિધાનના સમર્થન માટે દલીલમાં જે વિધાન કે વિધાનો રજૂ થાય તેને આપણે આધાર વિધાન કે આધાર વિધાનો કહી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા આ ફલિત વિધાન આપણને મળી ગયું, પણ એના સમર્થન માટે, એની સાબિતી માટે જે વિધાન આધાર તરીકે રજૂ કરવામાં આવેલ છે એટલે કે સર્વ માણસો મરણશીલ છે, આ આધાર વિધાન બની ગયું અને આ ફલિત વિધાન બની ગયું. આને સાબિત કરવું છે એના માટેનો આધાર લેવામાં આવ્યો, આ આધાર વિધાન. હવે આધાર વિધાન એક આવ્યું, પણ આમાં એમ પણ કીધું કે એવા આધાર વિધાનો, આધાર વિધાન વિધાન કે વિધાનો, તો અહીંયા કહેવામાં આવ્યું છે રજૂ કરવામાં આવેલા હોય તે વિધાન કે વિધાનોને આધાર વિધાન કહેવામાં આવે છે. એ આધાર વિધાનો, વિધાન કે વિધાનો એટલે આધાર વિધાનો વધુ પણ હોઈ શકે, જેમ કે સર્વ ગુજરાતી ભારતીય છે, સર્વ જૂનાગઢ વાસી ગુજરાતી છે. આ બંને વાત આને સાબિત કરવા માટે રજૂ કરવામાં આવે છે. એટલે આ બની ગયું એક આધાર વિધાન, આ બની ગયું બીજું આધાર વિધાન. એટલે આવા વિધાનોની સંખ્યા વધુ પણ હોઈ શકે. હમણાં મેં એના તાર્કિક સ્વરૂપની અંદરમાં કીધું કે ઓછામાં ઓછા 2 વિધાનો કે તેથી વધુ વિધાનો હોઈ શકે છે. એટલે આપણે અહીંયા વાત કરીએ તો દલીલની અંદરમાં ફલિત વિધાન જે રજૂ કરવામાં આવેલું હોય એ ફલિત વિધાન હંમેશાને માટે યાદ રાખવાનું છે. આ ફલિત વિધાનની સંખ્યા એક જ હોય છે, જ્યારે આધાર વિધાનની સંખ્યા 1 કે તેથી વધુ હોઈ શકે છે. એ ધ્યાનમાં રાખો વિદ્યાર્થી મિત્રો. હવે એની વાત પણ આગળ આપણે કરવાના છીએ આગળ, પણ અહીંયા આના અર્થને સમજવા માટે એ વાત આપણે ટેકા સ્વરૂપે લીધી. વિદ્યાર્થી મિત્રો, આધાર વિધાન એટલે શું, ફલિત વિધાન એટલે શું અને દલીલ એટલે શું, આ મુદ્દાની સાથે સંકળાયેલા આ 3 મુખ્ય મુદ્દાઓ છે એના સંદર્ભમાં આપણે વાત કરી. હવે આ દલીલના તાર્કિક સ્વરૂપના સંદર્ભમાં સમજવા માંગીએ છીએ. તો એ દલીલના તાર્કિક સ્વરૂપને સમજવા માટે આપણે વાત કરીએ તો દલીલમાં જો આધાર વિધાન અને ફલિત વિધાન હોય છે, સ્વતંત્ર રીતે નહીં. હવે આ વિધાનો અહીંયા રજૂ કરવામાં આવેલા છે, આધાર વિધાન છે, આધાર વિધાન છે, આ ફલિત વિધાન છે, પણ દલીલમાં રજૂ થયેલા છે એટલા માટે જ આધાર વિધાન છે અને ફલિત વિધાન છે. પણ આ વિધાન એકલું અટલું લખેલું હોય કે સર્વ ગુજરાતી ભારતીય છે, વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, તો આ માત્ર વિધાન છે, આને આપણે આધાર વિધાન કહી શકીએ નહીં. એ જ રીતે સર્વ જૂનાગઢ વાસી ભારતીય છે એ આમ છૂટું આપેલું હોય, સર્વ જૂનાગઢ વાસી ભારતીય છે, આ વિધાન એકલું આપેલું હોય તો એ માત્ર વિધાન છે, આને આપણે ફલિત વિધાન કહી શકીએ નહીં. યાદ રાખજો, એ દલીલમાં જ આધાર વિધાન કે ફલિત વિધાન હોય છે, સ્વતંત્ર રીતે નહીં. તમારી ટેક્સ્ટમાં પણ આ ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એ જોઈ લેજો એટલે આ વાત તમને વધુ માત્રામાં સમજાઈ જશે. વિદ્યાર્થી મિત્રો, બીજા મુદ્દાના સંદર્ભની અંદરમાં આવીએ તો બીજો મુદ્દો છે દલીલમાં આધાર વિધાન અને દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન પરસ્પરને સમજો બરોબર. આવા
પરસ્પરને સાપેક્ષ હોય છે, નિરપેક્ષ નહીં. એટલે દલીલની અંદરમાં રજૂ કરવામાં આવેલા આધાર વિધાન બધી દલીલમાં આધાર વિધાન જ હોય અને દલીલમાં રજૂ કરવામાં આવેલું ફલિત વિધાન બધી દલીલમાં હંમેશાને માટે ફલિત વિધાન જ હોય એવું બની શકે નહીં. એક દલીલમાં એક વખત રજૂ કરવામાં આવેલું વિધાન એ આધાર વિધાનના સ્થાને હોય અને બીજી દલીલની અંદરમાં એનું એ જ વિધાન ફલિત વિધાનના સ્થાને હોય એવું બની શકે છે. દાખલા તરીકે અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે કે સર્વ બાળકો તોફાની છે, આધાર વિધાન. આત્મન બાળક છે તેથી આત્મન તોફાની છે, આ એક દલીલ છે. એની નીચે બીજી બે દલીલ આપી છે કે રમેશ બાળક છે અને તોફાની છે, પરેશ બાળક છે અને તોફાની છે, મહેશ બાળક છે અને તોફાની છે, તેથી સર્વ બાળકો તોફાની છે. હવે સર્વ બાળકો તોફાની છે વિદ્યાર્થી મિત્રો, આ વિધાન જોવો. અહીંયા આ વિધાન એ ફલિત વિધાન છે, પણ અહીંયા સર્વ બાળકો તોફાની છે વિદ્યાર્થી મિત્રો જોવો, આ આધાર વિધાનના સ્થાને છે. એટલે એક વખત આ વિધાન આધાર વિધાનના સ્થાને છે અને એ જ રીતનું આ વિધાન ફરી પાછું બીજી દલીલમાં ફલિત વિધાન હોઈ શકે છે. એટલે આ ધ્યાનમાં રાખવાનું છે કે દલીલના આધાર વિધાનો અને ફલિત વિધાનો પરસ્પરના સાપેક્ષ હોય છે, નિરપેક્ષ હોતા નથી. બીજું, દલીલમાં ફલિત વિધાન એક અને આધાર વિધાન એક કે તેથી વધુ હોય છે. આની વાત હમણાં આગળ મેં કરી. આધાર વિધાન એક કે તેથી વધુ હોય. હમણાં આપણે આ દલીલમાં જોયું કે આધાર વિધાનની સંખ્યા 1 અને આ 2. આ દલીલની અંદરમાં આધાર વિધાન 2 આવ્યા પણ ફલિત વિધાન એક જ આવ્યું. અહીંયા પણ આ દલીલની અંદરમાં આધાર વિધાન છે વિદ્યાર્થી મિત્રો, આ એક જ આવ્યું અને આમાં ફલિત વિધાન વિદ્યાર્થી મિત્રો એ પણ એક આવ્યું. એટલે દલીલની અંદરમાં આધાર વિધાનની સંખ્યા એક કે તેથી વધુ હોય અને ફલિત વિધાનની અંદર દલીલમાં ફલિત વિધાનની સંખ્યા હંમેશાને માટે એક જ હોય. હા, પણ કોઈ લાંબી રજૂઆત હોય અને લાંબી રજૂઆતની અંદરમાં એવું બની શકે કે જો ફલિત વિધાન વધુ આવતા હોય તો સમજવાનું કે એની અંદરમાં દલીલોનું પ્રમાણ વધુ છે. જેટલા ફલિત વિધાન આવતા હોય એટલી દલીલ બની જાય. અને ઘણી વખત રજૂઆતમાં એવું બનતું હોય કે એ બધા ફલિત વિધાનોની હારમાળા હોય. એક ફલિત વિધાન બીજા ફલિત વિધાન સાથે, એક આધાર વિધાન બીજા આધાર વિધાન સાથે સંકળાયેલા હોય તો એવી હારમાળા પણ હોય. અને એવું પણ બની શકે કે જે રજૂઆત હોય રજૂઆતની અંદરમાં જે ફલિત વિધાનો રજૂ કરેલા હોય એ બધા જુદા જુદા હોય, આધાર વિધાનો પણ જુદા જુદા હોય. એવું બની શકે તો એવું બની શકે કે એ બધી રજૂઆતની અંદરમાં આધાર વિધાન હોય જુદા જુદા અને ફલિત વિધાન જુદા જુદા હોય એવું બની શકે. અને એ જ રીતે દલીલની અંદરમાં ફલિત વિધાનની એની અંદરમાં હારમાળા હોય એવું પણ આપણને જોવા મળતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટમાં એવું ઉદાહરણ આપેલું છે, એની અંદરમાં તમે નજર ફેરવી લો. હવે આગળના મુદ્દાની આપણે એક મુદ્દાની વાત તેની વાત કરી અને ત્રીજાની વાત કરી. ચોથા મુદ્દાની વાત કરીએ તો દલીલમાં આધાર વિધાન હંમેશાને માટે પહેલા અને અંતે ફલિત વિધાન હોય એવું દરેક વખતે બનતું નથી. હા, મોટે ભાગે રજૂઆતમાં પણ એવું બનતું હોય કે આધાર વિધાન પહેલા હોય અને ફલિત વિધાન પછી હોય. પણ આપણે વાતચીતમાં, રજૂઆતમાં, ચર્ચામાં ઘણી વખત એવું બનતું હોય કે પહેલા ફલિત વિધાન રજૂ થાય પછી એને સાબિત કરવા માટે, એના સમર્થન માટે જે વિધાનોની જરૂરિયાત હોય પછી રજૂ થતા હોય એવું પણ જોવા મળતું હોય છે. આ બાબતના સ્પષ્ટીકરણ માટે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અહીંયા આ ચોથા મુદ્દાના સંદર્ભની અંદરમાં આપણે વાત કરીએ છીએ અને ચોથો મુદ્દો આ પ્રમાણે છે, પ્રજ્ઞાને મત આપવાનો અધિકાર નથી. જો વિદ્યાર્થી મિત્રો આ ફલિત વિધાન, આમાં ફલિત વિધાન પહેલા આવ્યું કેમ કે તેની ઉંમર ફક્ત 15 વર્ષની છે. આ આધાર વિધાન આવ્યું, આ પહેલા આવ્યું, આ પછી આવ્યું. હવે નીચેની દલીલ આપણે જોઈએ તો બધી દલીલોમાં આપણને મોટે ભાગે એવું જોવા મળે છે કે જેમાં આધાર વિધાન છે પહેલા છે, ફલિત વિધાન પછી છે. આ દરેક ઉદાહરણમાં એવું જોવા મળે છે. પણ આ વાતને સમજવા માટે મેં રજૂઆત કરી છે. સોક્રેટિસ તત્વચિંતક હતા, આથી
સુખી હતા, કારણ કે દરેક તત્વ ચિંતક સુખી હોય છે. આની અંદરમાં રજૂ કરવામાં આવેલું આ વિધાન છે, આથી કરીને આવ્યું આ ફલિત વિધાન એ વિદ્યાર્થી મિત્રો જોયું. એટલે વિદ્યાર્થી મિત્રો ફલિત વિધાન પહેલા પણ હોય, વચમાં પણ હોય અને છેલ્લે પણ હોઈ શકે છે, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે આગળના મુદ્દાની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પાંચમા મુદ્દાની અંદરમાં દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન નિર્દેશક શબ્દ કે શબ્દો હોય છે. હવે આધાર વિધાન નિર્દેશક શબ્દ અને ફલિત વિધાન નિર્દેશક શબ્દ, આ શબ્દો આપણે દલીલમાં પકડાઈ જાય તો કયું આધાર વિધાન છે, કયું ફલિત વિધાન છે આપણને ખબર પડી જાય. બેમાંથી એક વસ્તુ આપણને ખબર પડી જાય એક શબ્દને આધારે કે આ આધાર વિધાન છે, તો બાકીનું વધેલું વિધાન ફલિત વિધાન જ હોય, અથવા આ ફલિત વિધાન છે તો બાકીના વધેલા બધા જ વિધાનો એ આધાર વિધાન હોય, એ આપણને ખબર પડી જાય છે. અહીંયા આપણે એવા શબ્દો મૂકેલા છે કે આધાર વિધાન નિર્દેશક શબ્દ વિદ્યાર્થી મિત્રો એવા 3 છે, કારણ કે, કેમ કે અને એનું કારણ એ છે કે. આ 3 માંથી કોઈ પણ એક શબ્દ કે શબ્દ સમૂહ આવતો હોય તો એના પછીનું જે વિધાન હોય વિદ્યાર્થી મિત્રો એને આપણે આધાર વિધાન જ ગણવું. અને ફલિત વિધાન નિર્દેશક શબ્દો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા છે, પણ આપણે આ 3 શબ્દ યાદ રાખી લઈએ તો આ ફલિત વિધાન નિર્દેશક શબ્દોને બધાને આપણે યાદ રાખવા પડે નહીં. આધાર વિધાન મળી જાય એટલે બાકીનું વિધાન ફલિત વિધાન ગણી લેવાનું થાય. જેમ કે એથી, તેથી, એનો અર્થ એ કે, પરિણામે, તો પછી, એટલે, એટલા માટે, પછી એના પરથી એમ સ્પષ્ટ થાય છે વગેરે. આ શબ્દ કે શબ્દ સમૂહ દલીલમાં આવતા હોય તો એના પછીનું જે વિધાન આવે એ વિધાનને વિદ્યાર્થી મિત્રો ફલિત વિધાન કહેવામાં આવે છે. આધાર વિધાન નિર્દેશક શબ્દો, ફલિત વિધાન નિર્દેશક શબ્દો એ વિદ્યાર્થી મિત્રો આપણે સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો દલીલમાં દરેક વખતે આધાર વિધાન અને ફલિત વિધાન નિર્દેશક શબ્દો હોય તે જરૂરી નથી. ઘણી વખત દલીલ રજૂ કરવામાં આવે તો એની અંદરમાં આ ઉપરના જે શબ્દો રજૂ કર્યા વિદ્યાર્થી મિત્રો એ ના આવતા હોય તો આપણને એમ થાય કે એમાં આધાર વિધાન કયું, ફલિત વિધાન કયું, એ આપણે ઓળખવું કે. તો એને ઓળખવા માટે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણેના દલીલની અંદરમાં આપણે 2 પ્રશ્નો કરવાના છે કે દલીલનો કર્તા શું કહેવા માંગે છે અને જી કહેવા માંગતો હોય એ ફલિત વિધાન બને. બીજો પ્રશ્ન એ કરવાનો કે કર્તાના સમર્થન માટે શું કહે છે, શું રજૂઆત કરે છે, એ આધાર વિધાન બની જાય. જેમ કે તમારી ટેક્સ્ટમાં આપેલું ઉદાહરણ, હવે એ દીક્ષા ગ્રહણ કરી લેશે, એનું મન સંસારમાં લાગે તેમ નથી. જો વિદ્યાર્થી મિત્રો એ દલીલની અંદરમાં આમાંથી રજૂ કરવામાં આવેલું એક પણ શબ્દ રજૂ કરવામાં આવેલો નથી, પણ આપણે એવો પ્રશ્ન પૂછીએ કે આ દલીલનો કર્તા શું કહેવા માંગે, તો કર્તા એ કહેવા માંગે છે કે એ દીક્ષા ગ્રહણ કરી લેશે. ઈ વાત ફલિત કરવા માટે રજૂ થયેલી છે. હવે એના સમર્થન માટે શું રજૂ કરે છે તો કે એનું મન સંસારમાં લાગે તેમ નથી. મન સંસારમાં લાગે એમ નથી એટલે દીક્ષા ગ્રહણ કરી લેશે. આ વિધાન એ ફલિત વિધાન બની ગયું, આ વિધાને આધાર વિધાન બની ગયું. વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આખા મુદ્દાની અંદરમાં આપણે વાત કરી. તમારી ટેક્સ્ટની અંદરમાં ઘણું બધું અટપટું લખાણ છે, પણ આ વિડિયો લેક્ચર તમે આટલું શોર્ટની અંદરમાં યાદ રાખશો એટલે આની અંદરમાં આવેલી વિગત મોટા ભાગની આપણા એ મુદ્દાના સાથે સંકળાયેલી બધી વિગત આવી ચૂકેલી છે. વિદ્યાર્થી મિત્રો આધાર વિધાન અને ફલિત વિધાન ઓળખવાનો મુદ્દો છે જે પાછળના પાના ઉપર મનોયત્ન 1.3 માં આપેલ છે અને 1.3 ની અંદરમાં 10 દલીલ આપેલી છે. પ્રત્યેક દલીલની અંદરમાં આધાર વિધાન કયું છે, ફલિત વિધાન કયું છે એ ઓળખવાનું છે.
એટલે વિદ્યાર્થી મિત્રો, મનોયત્ન 1.3 આપણા લેસનના ચોપડામાં લખવાનું છે. પ્રત્યેક દલીલ લખવાની છે અને પ્રત્યેક દલીલની સામે આવતું જે વિધાન આવતું એ આધાર વિધાન, તો એની સામે લખવાનું છે આધાર વિધાન. અને જો ફલિત વિધાન આવતું હોય તો એની સામે લખવાનું છે ફલિત વિધાન. એ ઓળખતા શીખવાનું છે, કારણ કે આવો પ્રશ્ન 2 ગુણની અંદરમાં અથવા 1 ગુણમાં પૂછાવાની શક્યતા 99.99% છે. કારણ કે દલીલની અંદરમાં આધાર વિધાન અને ફલિત વિધાન આપણે જાણતા હોવા જરૂરી છે, ને એટલા માટે આપણને ઉપયોગી છે. બીજા એની નીચેના ટૂંકા પ્રશ્નો આપેલા છે, જે ટૂંકા પ્રશ્નો આની સાથે સંકળાયેલા છે. આટલું જેને યાદ હશે એના માટે આ ટૂંકા પ્રશ્નો 1-2 શબ્દમાં કે 1 વાક્યની અંદરમાં જવાબ આવતા હોય એવા પ્રશ્નો છે. એ 10 પ્રશ્નો પણ આપણા લેસનના ચોપડામાં લખી નાખવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મનોયત્ન 1.3 એટલે 10 પાના સુધીનું કામ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે જ્યારે મળશું ત્યારે આપણે 6થા વિડિયો લેક્ચરની અંદરમાં નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલોની વાત કરશું. આભાર, ધન્યવાદ. ફરી પાછા મળશું.